નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પરના 4 ઓવરબ્રિજના વિસ્તરણને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. 125 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી શરૂ થઈ ચૂકી હોવાનું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે આ અત્યંત મહત્વપૂર્ણ મામલે લોકોને માહિતી આપવા માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશ નિસાળિયા, ધારાસભ્યો મનીષા વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ સહિત નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે અને હાઈવેની સરખામણીએ ઓવરબ્રિજ નાના હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. આ પ્રશ્નના ઉકેલ માટે શરૂઆતથી જ પ્રયત્નો થઈ રહ્યા હતા અને 1 વર્ષના અંતે આ સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પોર, બામણગામ, જાંબુઆ અને વેમાલી ખાતે બ્રિજના વિસ્તરણની યોજનાને મંજૂર કરી દેવામાં આવી છે અને આ સમારકામ માટે 125 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. સમય જતાં લોકોને હાઈવેની જેમ જ બ્રિજ ઉપર પણ 6 લેન મુસાફરી કરતા હોય એવો અહેસાસ થશે. આ કામને પૂર્ણ કરવા માટે 2 વર્ષનો સમય લાગશે. મિત્રો, જે પ્રકારે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાનો એક પ્રાણ પ્રશ્ન કે જેમાં માત્ર વડોદરાને પ્રશ્ન નથી સ્પર્શતો, પરંતુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી જવાવાળા તમામ લોકોને અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં આવનારા તમામ લોકોને પણ જે પ્રશ્ન ખૂબ જ સ્પર્શે છે, ખૂબ જ હેરાન કરતો આ પ્રશ્ન છે, એ પ્રશ્ન છે નેરો બ્રિજીસ. આપણા વડોદરાથી ભરૂચ વચ્ચેના જે 4 નેરો બ્રિજ છે એના કારણે ઘણીવાર 3-3, 4-4 કલાક જેટલો ટ્રાફિક જામ સર્જાતો હતો. ઘણીવાર આપણે આપણા વાલસોયાને પણ આ નેરો બ્રિજના આજુબાજુ કોઈ એક્સિડન્ટ થાય કન્જેશનમાં, એમાં આપણે ખોયા છે. એક્સિડન્ટના પણ ઘણા એવા પ્રશ્નો થતા હતા. જે પ્રકારે નેરો બ્રિજની અંદર જ્યારે વરસાદ હોય અને વરસાદમાં જ્યારે રોડની પરિસ્થિતિ થોડી વધારે તંગ બને ત્યારે તો ટ્રાફિક જામ ખૂબ જ વધારે થાય અને બધાને હેરાનગતિ થતી હતી. જ્યારથી આપણા લોકસભાની ચૂંટણીમાં 1 વર્ષ પહેલાં અમે જ્યારે કશે પણ જતા હતા, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એકમો સાથે અમે ક્યારે બેઠક કરતા હોય અથવા કોઈ ટ્રાન્સપોર્ટર એસોસિએશન સાથે બેઠક કરતા હોય, તમામ ધારાસભ્યશ્રીઓને પણ આ પ્રકારની રજૂઆત આવતી હતી. આજે શહેરના ધારાસભ્યશ્રીઓ અહીં હાજર છે, જિલ્લાના ધારાસભ્યોની પણ આ એક માંગ હતી કે આ બ્રિજનું સત્વરે નિરાકરણ આવે. અને પૂર્વના આપણા જે સાંસદો છે એ સાંસદો દ્વારા પણ આ બ્રિજ માટેની ઘણી માંગણીઓ પણ કરવામાં આવેલી અને એકવાર માનનીય નીતિનભાઈ ગડકરીજીએ રંજનબેન ભટ્ટજીની ઉપસ્થિતિમાં વડોદરાને એ વચન પણ આપેલું. ત્યારે જ્યારથી લોકસભાનું સત્ર અને મારી ટર્મ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વડોદરાના તમામ ધારાસભ્યશ્રીઓ, જનપ્રતિનિધિઓ, અમારા સંગઠનના અધ્યક્ષશ્રીઓના સૂચનથી પહેલા જ સેશનથી વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી. નેશનલ હાઈવેની ટીમ એમના દ્વારા વખતો વખત આ બાબતે ચર્ચા કરી અને વહેલામાં વહેલી તકે આ કામ સેન્કશન થાય એ માટેની રજૂઆતો કરવામાં આવતી હતી. વચ્ચે આ બાબતે હું વિશેષ ઉલ્લેખ કરીશ આપણા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીનો, કે જે નેશનલ હાઈવેની અંદર જે સિવિલ કામ કરવાનું હોય એમાં અમુક પરમિશન્સ લેવાની હોય, આ તમામ પરમિશનને પણ ફાસ્ટ ટ્રેક, ઝડપથી ઝડપ આ પરમિશન મળે એ માટે એમણે પણ યોગ્ય સૂચન કર્યા હતા. આપણા પ્રભારી મંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીનો પણ હું આ બાબતે આભાર માનું છું. અને આજે સમગ્ર વડોદરાને આ બાબત જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા વડોદરા જિલ્લાના આજુબાજુના જે 4 મુખ્ય નેરો બ્રિજીસ છે, આ 4 બ્રિજનું કામ સેન્કશન થઈ ગયું છે અને કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. કામને લગતા જેટલા પણ ક્લિયરન્સીસ છે એ તમામ ક્લિયરન્સીસ હવે આપણી પાસે આવી ગયા છે. અને સિવિલ વર્કના જે પ્રી વર્ક હોય, જેમ કે જ્યાં કામ શરૂ કરવાનું હોય ત્યાં પ્રોપર પાથવે બનાવવો, એના જે સેફટીના જે નિયમો હોય એના માટેના ક્લિયરન્સીસ લેવા, યોગ્ય ત્યાં કેમ્પ સાઇટ ડિપ્લોય કરવી, વર્કફોર્સ ડિપ્લોય કરવો, આ બધી જ બાબતોનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. અને 2 વર્ષની અંદર વડોદરાના નગરજનોને આ જે પ્રાણ પ્રશ્ન છે
આ પ્રકારના આર્થિક જે એમ્પ્લોયમેન્ટને લગતા જે રોજગારના પ્રશ્નો છે, જે ઔદ્યોગિક એકમોને લગતા પ્રશ્નો છે અને માણસોની જે સેફટીના પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમના નેતૃત્વ હેઠળ માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ આ બાબત આપણી સ્વીકાર્ય કરી છે અને આ કામ સેન્કશન થયું છે. એટલે આ તમામ અમારા ટીમ વડોદરા તરફથી હું માનનીય વડાપ્રધાનશ્રીનો, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનો, માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિનભાઈ ગડકરીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પત્રકાર પરિષદમાં નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ હેડ પંકજ શર્માએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના નેરો બ્રિજ ઉપર જે ટ્રાફિક જામ થાય છે તે હવે ઓછો થઈ જશે. એટલું જ નહીં પરંતુ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાશે. નેરો બ્રિજનું જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં કરાય અને 4 નેરો બ્રિજોનું જે વાઇડનિંગ થવાનું છે એમાં જાંબુઆ, પોર, વિશ્વામિત્રી નદી અને બામણગામ પાસેના નેરો બ્રિજનો સમાવેશ થાય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.